અહીંયા અત્યારે આ નાનું ગોડાઉન છે, પણ આ લોકોના મોટા મોટા ગોડાઉન છે. અહીંયા પાલીતાણામાં ભાઈ મૂર્તિ લેવા માટે ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે આ બધી. મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જ્યાં ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવે છે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં. આજે જઈએ છીએ આપણે પાલીતાણા અને બધા મિત્રો અમે થઈ ગયા છે રેડી. અને અત્યારે અહીંયા ડીઝલ પુરાવા ગાડી ઊભી રાખી છે. સૌ મિત્રો જઈએ પાલીતાણા અને તમને સંપૂર્ણ રસ્તાની મસ્તી પણ બતાવશું અને ખૂબ મોજ પણ કરાવશું. એટલે બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો ચાલો આપણે બેઠી જઈએ ગાડીમાં. તો ચાલો મળીએ આગળ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તળાજા ચોકડીએ અને અત્યારે આપણે જઈએ છીએ પાલીતાણા. પાલીતાણા એ માટે જઈએ છીએ કે અત્યારે હવે આવી રહ્યો છે ગણેશ મહોત્સવ. ગણેશ મહોત્સવ એટલા માટે ગણપતિ બાપાની મૂર્તિ આપણે ચોઈસ કરવા જઈ રહ્યા છીએ. ગણપતિ બાપાની મૂર્તિ નક્કી થઈ જાય પછી આપણે બાનું દઈને અને વ્યૂ આવવાનું છે. એટલા માટે અમારે બધા મિત્ર મંડળ આજની આ સવારી આપણી છે મેજિકની, એટલે બધા મિત્રો મંડળ જઈએ છીએ એમ પાલીતાણા. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં અને બ્લોગ જોઈને તમને ખૂબ જ મજા આવશે. અને અત્યારે અહીંયા ઊભા છીએ અમે ચા પાણી પીવા. અમારા મિત્રો બધા ચા પાણી પફ વગેરે બધું ખાય છે. બધા એક એક ચાની ચુસ્કી મારે છે. હવે અમારે ગાડીના ડ્રાઈવર ફર્યા છે. અત્યાર સુધી હતા અમારે રાકેશભાઈ, હવે અમારે કુમારભાઈ ડ્રાઇવિંગ કરશે. તો કુમારભાઈ ગાડી વ્યવસ્થિત ચલાવશો ને ભાઈ? અરે એમાં કાંઈ નો ઘટે. ઘટે તો જિંદગી ઘટે. આમ પાછળ વાળાની, અમારી નહીં. ઉડે તો જ હા, બાકી બાવળિયામાં ઘા. હે તો હાલો ભાઈ. હવે પોતપોતાના રિક્ષ ઉપર અમારે બધાને બેસવાનું છે. આમાં કેમ કે સીટ બેલ્ટ ની સુવિધા નથી ભાઈ. લાગે તો તીર બાકી જય રામા પીર. લાગે તો તીર બાકી જય રામા પીર. મોરે મોરો કાકાજી કી. હાલો તો ભાઈ હવે આપણી સવારી પાછી થાય છે રેડી. તો મળીએ હવે આગળ. મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જ્યાં ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવે છે અને કમ્પ્લીટ થાય અહીંયાથી આપણે લઈ જવાની હોય. આ બધી મૂર્તિ છે, આ બધું કાચું કામ કરેલું છે. આપણે મહિનો દિવસ અગાઉ બુકિંગ માટે અત્યારે અહીંયા આવ્યા છીએ પાલીતાણા. અત્યારે આપણે જે જોઈએ તે ચોઈસ કરીને અને બાનું દઈ દેવાનું. અને પછી આપણે જે રીતના કલર ને બધું કામકાજ કરાવીએ તે કહી દેવાનું ને એટલે એ વ્યવસ્થિત મસ્ત મૂર્તિ બનાવી દે. આ બધું પાછળનું સિંહાસન છે. આ બધી મૂર્તિઓ છે એક એક જોઈ શકો છો. આ સ્તંભ છે અને અહીંયા એટલામાં બધું એ જ કામ કરે છે આ લોકો. આ બધી બહાર ને બધી મૂર્તિઓ જ છે. અત્યારે આઈસરમાંથી મૂર્તિઓ ઉતરે છે. અમારા મિત્રો બધા ચોઈસ કરે છે કઈ લેવી. આવી રીતે ભાઈ ઉતરે છે, તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ બીજી જગ્યાએ. તમે જોઈ શકો છો ઘણી બધી મોટી સંખ્યામાં આવડો ઘણી બધી મોટી જગ્યામાં આ ગોડાઉન છે. અને પાલીતાણામાં ભાઈ મૂર્તિ લેવા માટે ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે આ બધી જગ્યા આવેલી છે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં. હવે મારી પાછળ તમે જોઈ શકો છો કેટલી બધી મૂર્તિઓ છે. જોઈ શકો છો તમે.
મોટી મૂર્તિ, નાની મૂર્તિ, આ મૂર્તિઓ બનાવવા માટે બધું ભૂસું આ છાલામાંથી બનેલું હોય છે. અને અમારા મિત્રો બધા અહીંયા ફોટા જોઈને તે ચોઈસ કરી શકો છો તમે. મિત્રો બધા ફોટા જોવે છે. તમને મૂર્તિ અહીંયા બધી ઘણી બધી જોવા મળશે. અને તમે કયો એ રીતના કલર કામ કરી આપે છે, તમે કયો એ રીતનું પાછળ સિંહાસન બનાવીને આપે છે. એટલે પણ એ બધું વસ્તુ કરવું હોય તો મહિનો દિવસ પહેલા તમારે અહીંયા આવવું પડે. અને એડ્રેસની તો વાત કરીએ તો પાલિતાણા બસ સ્ટેન્ડ પાસે જાગૃતિ પાન દેવાળા ખાંચામાં ત્યાં ઘણી બધી આ બધી મૂર્તિઓ મળી રહે છે. તો હવે આપણે મળીએ કઈ બીજી નવી જગ્યાએ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે મૂર્તિ નક્કી કરી લીધી છે. હવે ઓનલાઈનમાં અત્યારે ફોટા જોઈને અને ફાઇનલી નક્કી કરી લીધું છે. હવે અમારા બધા મિત્રો થમ્સઅપ ને બધું પી લે છે. અને એક બીજા પણ વ્યક્તિ છે એને મૂર્તિ ફાઇનલ કરી લીધી, કારણ કે એ લોકોની મૂર્તિ અહીંયા હાજરમાં છે. અમારે હજી આવવાની બાકી, એટલે ફોટા તો જોઈને ફાઇનલ કરી નાખ્યું છે. અને બાનું દઈ દઈએ અમે, અને પછી અહીંયા કલર કામ ને એ બધું થઈ જાય એટલે ફાઇનલી મંટચ જોવા આવશું એક વખત પાછા. હજી અમારા આ બધા મિત્રો અહીંયા વાતચીત કરે છે ને અહીંયા થમ્સઅપ બમ્સઅપ પીવે છે. અમારે રાણાજી અહીંયા બેઠા છે, પ્રમુખ છે આ ભાઈ. હા ભાઈ અમારે પ્રમુખ છે. હા ભાઈ અમારે ઉપપ્રમુખ છે. આ લોકોએ મૂર્તિ નક્કી કરી લીધી છે ભાઈ. અને આવી રીતે બધી મૂર્તિઓ હોય છે ભાઈ. આમાંથી આપણે ચોઈસ કરવાની અને ચોઈસ કરીને અને અહીંયા આખો ફોટો કમ્પ્લીટ આપણને બતાવે એ રીતે સેમ ટુ સેમ બની જાય છે. હું તમને થોડીક વિઝિટ પણ કરાવી દઉં અહીંયા કઈ રીતના મૂર્તિઓ છે. આ બધા પાછળ લગાડવાના સિંહાસન છે. અને આ આવી રીતે બધી મૂર્તિઓ હોય છે ભાઈ. આ તિરુપતિ બાલાજી, આ શંકર પાર્વતી અને ગણપતિજી. અહીંયા અત્યારે આ નાનું ગોડાઉન છે, પણ આ લોકોના મોટા મોટા ગોડાઉન છે અહીંયા. એ બધા અંદર છે. એ પેલા આપણે તમને વિડીયોમાં બતાવ્યું ને એ બધી જગ્યા છે. ત્યાં બધી 15 ફૂટ 20 ફૂટની મૂર્તિઓ છે. અને અહીંયા બધી 10 થી 11 ફૂટની મૂર્તિઓ છે. એટલે આ બધા વકલ પાડેલા હોય આ લોકોએ કે અહીંયા આટલી સાઈઝની, અહીંયા એટલી સાઈઝની. હજી નાની નાની મૂર્તિઓ પણ અહીંયા મળી રહી. ચાલો હવે મળીએ આગળ. અત્યારે મિત્રો શ્રી ગણેશ કર્યું છે અમે, ફાઇનલી રકમ નક્કી થઈ ગઈ છે. હું તમને બતાવું. 23,251 ફાઇનલ થયું છે. અને સરકાર મૂર્તિ છે. હા ભાઈ અમને ફોટો નાખી દેશે. અને હવે અમે બધા નીકળીએ છીએ જમવા માટે. મૂર્તિનું ફાઇનલ થઈ ગયું છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. મળીએ હવે આગળ. ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘર તરફ. પાલિતાણાથી આપણે લઈએ છીએ વિદાય. અને જમવાનો પ્લાન આપણે ગોઠવ્યો છે બહુડા. આપણે ચલાવવાના છીએ. અને બધા મિત્રો પાસે બેસી ગયા છે. હવે ગાડી ચલાવવાનો વારો આપણો છે. મળીએ હવે આગળ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ શેત્રુંજી ડેમ. અને આ શેત્રુંજી ડેમ નો વ્યૂ છે, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ બહુડા. અહીંયા છે હોટલ રઘુવીર પંજાબી ઢાબા. અને આ છે મહુવા ભાવનગર નેશનલ હાઈવે ઉપર. અને ગામ છે બહુડા. અને અહીંયા છે હોટલ. હવે અહીંયા અત્યારે
વાગ્યા છે 3 અને આપણે બધા હવે જમી લઈએ. ચાલો તમે પણ જમવા. હું ને મારો મિત્ર બધા જમવા બેઠીએ હવે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. આશા રાખું છું કે તમને મારો બ્લોગ જોઈને ખૂબ મજા આવી છે. આવા નવો બ્લોગ જોવા માટે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી મારા નવા વિડીયો આવે તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે. અને હવે આપણે મોનોટાઈઝ થવામાં 300-350 સબસ્ક્રાઈબર ઘટે છે. તો મિત્રો તમારો સપોર્ટ જોવે છે, તો આશા રાખું છું કે તમે સપોર્ટ કરશો અને મળીએ કે ફરી આવા નવા બ્લોગમાં.